કેમ છો મિત્રો? સુરતની અંદર બહુ જ સરસ રિસ્પોન્ડ મળ્યો છે, પ્રતિસાદ મળ્યો છે. લગભગ 300થી લઈને 350 લોકો ફિઝિકલી અને 50થી 60 લોકો ઓનલાઈન નવો વ્યાપારીની પહેલી એડિશનમાં જોડાયેલા હતા. અને એ વેપારીઓને નોકરીમાંથી ધંધા તરફ આપવું, ધંધામાંથી એક્સપોર્ટ તરફ જવું, એક્સપોર્ટ માટે ચાઇના વિદેશ પ્રવાસ કરવો, દુબઈ કરવો, આફ્રિકા કરવો, એને નાની મોટી આપણે માહિતી એક્સચેન્જ કરી, અનુભવોને વાગોળ્યા, ઇમ્પોર્ટ એક્સપોર્ટને લગતા પ્રશ્નોને સાંભળ્યા અને જેટલા બી અનુભવો છે, ક્યાં બી પ્રશ્નો છે, ક્યાં વળાંક છે, ટર્ન અને ટ્વિસ્ટ છે, એની બી ચર્ચા થઈ. અને કેન્ટોન ફેર ઓબ્વિયસલી આવનારા ટાઈમની અંદર આવી રહ્યો છે, તો એની બી આપણે તફસીલથી મતલબ ડિટેલમાં આપણે ડિસ્કશન કરી. ઘણા બધા પ્રશ્નો છે. સુરતને થી શરૂઆત કરીને હવે આપણે રાજકોટમાં જે નીચે સ્ક્રીન ઉપર 7 તારીખ આપેલી છે, 7 જાન્યુઆરીએ બુધવારે આપણે મળીએ છીએ. લિમિટેડ સીટ છે, ફિક્સ 500 લોકોને આપણે એડમિશન આપીશું. અને એટલું જરૂર કહીશ કે તમારે કેન્ટોન ફેર શા માટે વિઝિટ કરવું જોઈએ, ત્યાંથી શીખીને આપણે ઇન્ડિજિનિયસ પ્રોડક્શન્સ કેવી રીતે કરી શકીએ, કઈ ઇન્ડસ્ટ્રીઝને વધારે ટેપ કરી શકીએ, કયા શહેરને વિઝિટ કરી શકીએ, જેથી કરીને આવનારા ટાઈમમાં રાજકોટમાં તમને બેનિફિટ થાય. ખાલી ઇમ્પોર્ટ એક્સપોર્ટ નહીં, ઇન્ડિયાનું માર્કેટ બી ઘણું વિશાળ છે. રાજકોટનું મેન્યુફેક્ચરિંગ સેક્ટર એટલું સ્કિલફુલ છે. તો આવનારા ટાઈમમાં રાજકોટના બેનિફિટ માટે રાજકોટ આપણે 7 તારીખે સેમિનાર કરીએ છીએ. સ્ક્રીન ઉપર નંબર આપેલો છે, એમાં જરૂર કોન્ટેક્ટ કરજો. અને કોમેન્ટની અંદર બી તમે ડીએમ લખશો તો તમને ઓટોમેટિક રિસ્પોન્સ આવી જશે અને પ્લેસ, ફીસ, ડિટેલ્સ, જરૂરી માહિતી મળી જશે. તો મળીએ છીએ રાજકોટ 7 તારીખે. થેન્ક યુ.